નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અમદાવાદ ગાંધીનગર મેટ્રો જે છે એ મેટ્રો અંતર્ગત આપણે એક નાનકડા વિડીયોની અંદર માહિતી મેળવીશું મિત્રો. કારણ કે ઘણી વખતે આવી નાનકડી વાત હશે પણ ઘણા લોકોને કામમાં આવશે મિત્રો. તો મેટ્રોની એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી અમદાવાદ મેટ્રો અથવા ગાંધીનગર મેટ્રો લખશો ઓફિશિયલ, અમદાવાદ મેટ્રો અથવા ગાંધીનગર મેટ્રો ઓફિશિયલ, તો તમને એની એપ્લિકેશન મળશે મિત્રો. હવે આપણે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ શરૂઆતમાં તમારે તમારા મોબાઈલથી ઓટીપી વડે રજિસ્ટ્રેશન કરવાનું છે. વિથિન 1-2 મિનિટ તમે એનું રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે આ એપ્લિકેશન વડે તમે ઓનલાઈન ટિકિટ પણ લઈ શકો છો મિત્રો, ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો, મેપ પણ જોઈ શકો છો. તો આપણે આ જે એપ્લિકેશન છે એના રિલેટેડ આપણે વાત કરીશું. અહીં પહેલી વસ્તુ આપેલી છે કે બુક ટિકિટ. તમારે ટિકિટ બુક કરાવી હોય મિત્રો તો તમે અહીં બેઠા બેઠા ટિકિટ બુક કરાવી શકો છો. ટિકિટને બુક કરાવ્યા પછી તમે ટિકિટને જોઈ શકો છો, એના QR કોડને. અને જ્યારે પણ તમે મેટ્રોમાં સફર કરતા હોય તો એ વખતે તમે QR કોડને સ્કેન કરી શકો છો ત્યાં. તો એ પણ એની અંદર આપેલું છે મિત્રો. એ સિવાય મેટ્રોનો મેપ પણ આપેલો છે. અહીં મેટ્રોનો મેપ પણ આપેલો છે. તો અહીં ઘણી બધી ફેસિલિટી અને એનું ટાઈમ ટેબલ પણ આપેલું છે. તો આપણે મેટ્રોનો મેપ પહેલાં જોઈશું મિત્રો. અહીં તમે જુઓ મેટ્રોનો મેપ આપ્યો છે, અમદાવાદ ગાંધીનગર મેટ્રોનો મેપ આપેલો છે. 2 લાઇન છે મિત્રો, નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ. આ 2 લાઇન આપેલી છે, નોર્થથી સાઉથ અને ઈસ્ટથી વેસ્ટ 2 મેટ્રો આપેલી છે. અહીં તમે રેડ કલરની અંદર તમે જુઓ છો એ નોર્થથી સાઉથ છે. અહીં તમે જુઓ નોર્થથી સાઉથની અંદર જે આપેલું છે મહાત્મા મંદિરથી સેક્ટર 24 ગાંધીનગરથી આ જે રેડ આપેલું છે એ મિત્રો રેડથી છેક જે આપી છે લાઈન આખી એ નોર્થ સાઉથ છે, એટલે કે ગાંધીનગર અને અમદાવાદને કનેક્ટેડ મેટ્રો આપેલી છે. અહીં લખ્યું છે મહાત્મા મંદિર, સેક્ટર 24, સેક્ટર 16, જૂના સચિવાલય, અક્ષરધામ અને સચિવાલય. હાલ મેટ્રો સચિવાલય સુધી ચાલે છે અને કામ ચાલુ છે. હવે વિથિન 2-3 મહિનાની અંદર આગળના જે 4 સ્ટેશન છે, 4થી 5 સ્ટેશન, એટલે કે સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર અને જૂના સચિવાલય, તો આ પૂરા થઈ જશે એમ. હાલ સચિવાલય સુધી મેટ્રો ચાલે છે. તો આ રીતે સેક્ટર 24, સેક્ટર 16, જૂના સચિવાલય, અક્ષરધામ સચિવાલય, સેક્ટર 10, સેક્ટર 1, ઇન્ફોસિટી, ધોળાકુવા, રાંદેસણ, રાયસન, GNLU એટલે ગાંધીનગરનું આ જે GNLU જે છે ઇન્ટરચેન્જ સ્ટેશન છે, ત્યાંથી તમે ગિફ્ટ સિટી માટે પણ અલગ મેટ્રો લઈ શકો છો. PDU યુનિવર્સિટી જે છે તે અને ગિફ્ટ સિટીની અલગ મેટ્રો ત્યાંથી તમે ઇન્ટરચેન્જ કરવી પડે. એટલે તારે કે માની લો કે તમારે ગિફ્ટ સિટી જવું હોય, અમદાવાદથી ગિફ્ટ સિટી જવું હોય અથવા ગાંધીનગરથી ગિફ્ટ સિટી જવું હોય, તો GNLU જે મેટ્રો સ્ટેશન છે ત્યાં ઇન્ટરચેન્જ મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી તમારે અલગ મેટ્રો પકડવાની થાય છે મિત્રો. પછી GNLUથી કોબા ગામ એટલે કે કોબા સર્કલ, ટૂંકમાં કોબા ગામ, જૂના કોબા અને કોબા સર્કલ. એના પછી નર્મદા કેનાલ, તપોવન સર્કલ, વિશ્વકર્મા કોલેજ, કોટેશ્વર રોડ, મોટેરા સ્ટેડિયમ. આ જે મોટેરા સ્ટેડિયમ કહેવાય છે સાબરમતીનું, ત્યાં મોટેરા સ્ટેડિયમ. પછી સાબરમતી AEC જે રેલવે સ્ટેશન છે, સાબરમતી રેલવે સ્ટેશન ત્યાં. એના પછી રાણીપ, વાડજ, વિજયનગર અને ઉસ્માનપુરા. એના પછી જે ઓલ્ડ હાઈકોર્ટનું જે સ્ટેશન છે મિત્રો, આ લખ્યું છે ઓલ્ડ હાઈકોર્ટનું સ્ટેશન, એ ફરી ઇન્ટરચેન્જ સ્ટેશન છે. હવે એટલા માટે ઇન્ટરચેન્જ સ્ટેશન છે એટલે કે માની લો કે તમારે થલતેજથી વસ્ત્રાલ તરફ જવું હોય, કાલુપુર તરફ જવું હોય, કે વસ્ત્રાલ, અમરેવાડી, રબારી કોલોની, એ તરફ શાહપુર, દરિયાપુર, ઘીકાંટા, એ બાજુ તમારે જવું હોય મિત્રો, તો તમારે આ ઓલ્ડ હાઈકોર્ટના સ્ટેશનથી તમારે મેટ્રો ચેન્જ કરવી પડે છે. એટલે કે ઈસ્ટ વેસ્ટ જે મેટ્રો છે એ ચેન્જ કરવી પડે છે. એનો કલર અલગ બતાવેલો છે. અને જો સીધા તમારે જવું હોય તો તમે આ મેટ્રોનો ઉપયોગ કરી શકો. APMC તરફ સીધા પાલડી તરફ જવું હોય તો ઉસ્માનપુરાથી એના એ મેટ્રો જે ગાંધીનગરથી આપણે મેટ્રોમાં બેઠા એ જ મેટ્રોમાં તમે ઉપયોગ કરી શકો છો. એટલે ઓલ્ડ હાઈકોર્ટ, પછી ગાંધીધામ, પાલડી, શ્રેયાંશ, રાજીવનગર, શિવરાજ અને APMC. તો આ રીતે આ રેડ કલરની મેટ્રો છે એ નોર્થ સાઉથ મેટ્રો છે મિત્રો. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે 2 પ્રકારના ઇન્ટરચેન્જ આવે. ગિફ્ટ સિટી જવું હોય તો તમારે GNLUનું ઇન્ટરચેન્જ સ્ટેશન આપેલું છે. અને બીજું ઇન્ટરચેન્જ ઓલ્ડ હાઈકોર્ટ છે કે જ્યાંથી તમે થલતેજ તરફ જવું હોય તમારે, તો થલતેજ તરફ જવા માટે અથવા કાલુપુર
અમરાઈવાડી કે વસ્ત્રાલ તરફ જવું હોય મિત્રો તો ત્યાં આપેલું છે. તો એ ઇન્ટરચેન્જ વડે પણ તમે થલતેજ બાજુ જુઓ તો સ્ટેડિયમ, કોમર્સ 6 રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર થલતેજ અને છેલ્લે થલતેજ ગામ. અને એ જ રીતે કાલુપુર બાજુ જવું હોય મિત્રો તો શાહપુર, ઘીકાંઠા, કાલુપુર રેલવે સ્ટેશન. હવે જે અહીંથી શાહપુર પછી જે મેટ્રો છે ને એ અંડર ટૂંકમાં નીચે છે, ટનલની અંદર મેટ્રો છે. એટલે કે ઘીકાંઠા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા, પછી એ એપ્રિલ પાર્ક છે, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાણ સર્કલ અને વસ્ત્રાલ ગામ. તો આ રીતે આ મેટ્રોનો મિત્રો મેપ છે. તો રેડ અને ગ્રીન કલર બે અલગ અલગ આપેલા છે. તો આ આપણે જોયું મિત્રો. એના પછી તો અહીંથી તમે મેટ્રો મેપ પણ જોઈ શકો છો. ટાઈમ ટેબલ પણ આપેલું છે, આનું આખું ટાઈમ ટેબલ પણ આપેલું છે કે કેટલા વાગે મેટ્રો ઉપડે છે. તો સવારે 6:49 મેટ્રો સ્ટાર્ટ થાય છે. સવારની મેટ્રો દર 15-15 મિનિટે મેટ્રો મિત્રો જનરલી મળતી હોય છે. એમ 15-20 મિનિટે મેટ્રો મળી જતી હોય છે. અને છેલ્લે મેટ્રો આપી છે સાંજે 7 વાગે. છેલ્લી મેટ્રો છે અમદાવાદથી ગાંધીનગર જતી છેલ્લી મેટ્રો છે સાંજે 7 વાગ્યાની મેટ્રો છે. અને એ જ રીતે ગાંધીનગર સચિવાલયથી પણ મેટ્રો મિત્રો છેલ્લે જતી હોય છે, એ પણ લખેલી છે. એટલે આ રીતે ટાઈમ ટેબલનો ઉપયોગ પણ તમે કરી શકો છો મિત્રો. તો આપણે બે વસ્તુ જોઈ કે એક મેટ્રોનો મેપ છે, ટાઈમ ટેબલ પણ તમે જોઈ શકો છો. એ સિવાય ટિકિટ માની લો કે તમારે સપોઝ ટિકિટ બુક કરાવી છે. અહીં લખજો નીચે લખેલું છે કે એપીએમસીથી સચિવાલય તરફ જતી છેલ્લી ગાડી તમને 6:52 મળશે. એટલે 7 વાગે એપીએમસીથી મળે કે જે સચિવાલય સાંજે તમને રાત્રે પહોંચાડી દે. અને એ જ રીતે સચિવાલયથી છેલ્લી ગાડી સાંજે 7:30 ઉપડે છે. ગાંધીનગર સચિવાલયથી છેલ્લી મેટ્રો 7:30 ઉપડે છે મિત્રો, 7:39. અને એ જ રીતે એપીએમસીથી ગિફ્ટ સિટી આપી છે, ગિફ્ટ સિટીથી એપીએમસી. તો આ એની વાત કરી. હવે માની લો કે તમારે આ એપ્લિકેશન દ્વારા આ ટિકિટ બુક કરાવી છે. આમ તો દરેક મેટ્રો સ્ટેશન ઉપર ટિકિટ વિન્ડો પણ હોય છે અને એના બાજુમાં કમ્પ્યુટર પણ મૂકેલું હોય છે મિત્રો, કે ત્યાંથી પણ તમે ઓનલાઈન બુક કરી શકો છો જાતે. અને તમારા ગૂગલ પે, ફોનપે વડે તમે સ્કેન કરીને ટિકિટની હાર્ડ કોપી કાઢી શકો છો. તો અહીં બુક ટિકિટ નામનું એક ઓપ્શન આપેલું છે. અહીં બુક ટિકિટના અંદર મિત્રો તમે ટિકિટ બુક કરાવી શકો છો. જો આપણે અત્યારે હાલ બુકિંગ અવર્સ પતી ગયા છે માટે અહીં છેલ્લે બતાવી દીધું. ઓકે, એટલે આ રીતે તમે મિત્રો એ બુક ટિકિટ એના ઇન ટાઈમ તમે કરશો તો એ તરત થઈ જતી હોય છે. અને પછી ટિકિટ તમારે વ્યૂ કરવી હોય તો તમે વ્યૂ એટલે બુક ટિકિટ કરશો એટલે તરત જ તમને પૂછશે કે ક્યાંથી ક્યાં જવું છે. તો તમારે ફક્ત સિલેક્ટ કરવાનું છે કે આ સ્ટેશનથી આ સ્ટેશન અને કેટલા યાત્રીઓ સિલેક્ટ કરી. ધારો કે બુક ટિકિટ કરશો, અત્યારે શું થયું કે સમય જે થયો છે અત્યારે, તો અત્યારે 8:15 થયા છે. એટલે છેલ્લી ટ્રેન ઓલરેડી પિકઅપ થઈ ગઈ છે. એટલે હવે આ એપ્લિકેશનનું બુકિંગ બંધ થઈ ગયું છે. પરંતુ તમે દિવસ દરમિયાન જ્યારે પણ ગાડીનો ટાઈમ હોય એ વખતે તમે કરો તો એ ખુલે છે. અને એમાં તમારે બંને સ્ટેશન લખવાના છે. તમે બેસો છો ત્યાંથી ડેસ્ટિનેશન જ્યાં પહોંચવાનું છે તે, અને કેટલી ટિકિટો લેવી છે, 1, 2, 3, 4, 5, 6, લગભગ અંદાજિત 30 જેટલી ટિકિટો એકસાથે તમે કરી શકો છો. અને ગૂગલ પે, ફોનપે વડે પેમેન્ટ કરશો એટલે તરત જ બુકિંગ થઈ જશે. આ બાજુમાં બીજું એક ઓપ્શન આપ્યું છે મિત્રો, વ્યૂ ટિકિટ. બાજુમાં ઓપ્શન આપ્યું છે વ્યૂ ટિકિટ. જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો પછી તમે મેટ્રોમાં મુસાફરી કરતા હોય તો એ વખતે તમારે ટિકિટ સ્કેન કરવાની હોય છે. તો એ વખતે તમે વ્યૂ ટિકિટ ઉપર જો તો અગાઉ તમે જે ટિકિટો લીધેલી હોય, ધારો કે આપણી આ ભૂતકાળની એક ટિકિટ છે, બરાબર, આપણે કાલુપુર ગયા હતા, કાલુપુરથી સેક્ટર 1 આવ્યા હતા, તો એ ટિકિટના નીચે QR કોડ છે, એના ઉપર તમે સ્કેન કરશો તો આ રીતે તરત જ સ્કેનર બતાવે છે. તો આ સ્કેનરને તમારે ત્યાં મશીન ઉપર મૂકીને તરત સ્કેન કરવાનું છે. એટલે તરત જ મિત્રો એનો જે વિન્ડો હોય છે એ ખુલી જતો હોય છે. તો આ રીતે તમે ટિકિટ પણ ઓનલાઈન બુક કરી શકો છો. અને પાસ્ટ તમારા જે પણ હોય, ધારો કે આ પાસ્ટ ટિકિટ છે, જૂની ટિકિટ સેક્ટર 1થી ગાંધીનગર કાલુપુર મેટ્રો સ્ટેશન, તો એ પણ અહીં બતાવેલી છે. તો આ રીતે તમે ટિકિટ બુક કરીને સરળતાથી મુસાફરી કરી શકો છો. એ સિવાય હેલ્પ પણ આપેલી છે અને ક્વેશ્ચન પણ આપેલા છે. તો તમે આ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીને સરળતાથી મુસાફરી કરી શકો છો. તો આ રીતે ગાંધીનગર અમદાવાદ ઉતર્યા હોય અને મિત્રો તમારે ગાંધીનગર કોઈ કામ સારું જવાનું હોય, બોર્ડના કામ સારું અથવા સચિવાલય, તો મેટ્રો મિત્રો ઇઝી પડે છે. ટ્રાફિક રહેતો નથી. એટલે કે ટ્રાફિક વિના સરળતાથી ઓછા પૈસાની અંદર પણ લગભગ 25-30 રૂપિયા એનો ચાર્જ હોય છે. 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા કે મેક્સિમમ 35 રૂપિયા જેવો કદાચ ચાર્જ હશે એપ્રોક્સિમેટલી. તો તમે દરેક જગ્યાએ પહોંચી શકો છો એમ. એટલે કે
આર્થિક ફાયદો થાય છે અને ટ્રાફિકથી રાહત મળે છે. તો આ મુખ્ય એક એનો બેનિફિટ છે. બીજી વસ્તુ એ છે કે તમને 15-20 મિનિટમાં મેટ્રો મળી જતી હોય છે. એક મેટ્રો જાય એટલે તરત બીજી મેટ્રો આવતી હોય છે. એટલે આનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો એ માટે, અને કદાચ કોઈને કામમાં આવે એ માટે આ વિડીયો બનાવ્યો છે. તો આ એક એપ્લિકેશન છે જે તમારે પ્લે સ્ટોરની અંદર, તમે આ પ્લે સ્ટોર ખોલશો મિત્રો, અને પ્લે સ્ટોરની અંદર તમે એની અંદર લખશો કે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ અથવા ગાંધીનગર મેટ્રો ઓફિશિયલ આવું કંઈ પણ લખશો એટલે તરત જ એની એપ્લિકેશન આવી જશે. અને એ એપ્લિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવાની. તો તમે એપ્લિકેશનો બધી આવશે, એમાં અમદાવાદ મેટ્રો ઓફિશિયલ એપ્લિકેશન અથવા ગાંધીનગર મેટ્રો તો તરત જ તમને મળે. તો એ તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરીને જ્યારે જરૂરિયાત પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. કારણ કે મોબાઈલની અંદર જો આવી એપ્લિકેશન હાથ વગી હોય તો એવા ટાઈમે કામમાં આવે. જેમ આપણે ઉબેરનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે જો આ મોબાઈલની અંદર આ એપ્લિકેશનો છે, કોઈ જગ્યા રોકતી નથી પણ ઘણી વખત કામમાં આવે છે મિત્રો. આ ધારો કે રેપિડો છે, કે ધારો કે ઓટો કરવો હોય અથવા બાઇક લેવું હોય અથવા કોઈ ગમે તે કામ સારું આપણે કરવું હોય તો તરત જ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. માની લો કે અત્યારે આ લોકેશન શું ગાંધીનગર, મારે એરપોર્ટ જવું છે તો હું અહીં લખું છું એરપોર્ટ, તો તરત જ મને વિથિન 1 સેકન્ડ મારી આજુબાજુ જે પણ એરપોર્ટ સર્કલ જવું છે તો મને ટોટલી બધું મળી જાય છે. એમ બાઇક લેવો તો આટલા રૂપિયા થાય, ઓટો, કેબ, તો આ બધી ફેસિલિટી તમે વાપરી શકો એટલા માટે કે તમારી પાસે એપ્લિકેશનો અવેલેબલ છે. એટલે આવી એપ્લિકેશન રેપિડો છે, યુબેર છે, તો એનો ઉપયોગ કરવાથી જગ્યા કમ્પ્યુટરમાં કોઈ રોકતી નથી, પરંતુ જો પડી હશે તો એવા ટાઈમે મિત્રો તમને કામમાં લાગશે. તો આશા રાખું છું કે નાનકડો વિડીયો આપ સૌને કામમાં લાગશે. તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.